નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં રોગચાળો ફાટ્યો તો ગુજરાતનું પાટનગર હવે રોગચાળાના અજગરી ભરડામાં આવી ગયું છે। સતત વધી રહેલા ટાઇફોઇડના કેસ વચ્ચે હવે નવા રોગે દસ્તક આપી છે। ગાંધીનગરમાં કોંગોનો પ્રથમ કેસ જોવા મળ્યો છે। તો અપડેટ અનુસાર ગાંધીનગરના નાના પિંડોળા ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો છે। તો પિંડોળાના રહેવાસીઓને કોંગો ફીવર પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ પિંડોળાના ગામના આરોગ્યની 2 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। તો બીજી તરફ કોંગોની એન્ટ્રીથી પશુપાલન વિભાગ પણ સતર્ક થયું છે, કારણ કે કોંગો એ પ્રાણીથી ફેલાતી બીમારી છે। ત્યારે ગાંધીનગરમાં સર્વેલન્સ દવાનો છંટકાવની કામગીરી પણ હાથ ધરાઈ છે। કોંગો તાવનું આખું નામ રાયમિંગ કોંગો હેમોરેજિક ફીવર છે, જે રેમિયન કોંગો હેમોરેજિક તાવને મનુષ્ય માટે જીવલેણ છે। તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે। કોંગો તાવ અને ઝૂનોટિક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે નાના કીડા જેવા જંતુથી કરડવાથી ફેલાય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના પશુપાલન વિભાગને જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે, જેથી કરીને પશુઓ દ્વારા આ રોગ ફેલાવાની શક્યતા અટકાવી શકાય। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।